जी ખાસ આજે क्या પસંદગી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન क्या રહેશે? ઓવરઓલ આપણે જોવું હોય નથી નીરજભાઈ, તો મેજર સ્ટોક્સ આપણે જોશું તો એનાથી ગેપ ડાઉન ઓપન થતા પણ જોવા મળે છે. એમાં જે મેજરલી આપણે જોયું સેક્ટરમાં જેમાં રિકવરી થતા પણ થોડુંક એવું જોવા મળી રહ્યું છે એ આઈટી સ્પેસ આપણે જોશું તો સારી એવું રિકવરી થતા પણ જોવા મળી રહ્યું છે. સો એમાંથી જ કાઉન્ટરનું રિકમેન્ડેશન રહે છે એ છે ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રામાં આપણે જોશું તો સારું પેટર્ન બનેલી છે. ઓવરઓલ વીકલી ચાર્ટના હિસાબથી બી આપણે જોવું હોય નથી તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનથી લઈને ઇનવર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતા પણ જોવા મળે છે. અને એનાથી આપણે જે હિસાબથી મંથલી પેટર્ન આપણે જોવું હોય તો મંથલી ચાર્ટના હિસાબથી કપન હેન્ડલ ફોર્મેશનનું પેટર્નનું બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યો છે. સો કરન્ટલી સ્ટ્રેન્થ બહુ પોઝિટિવ લાગી રહી છે મને આ કાઉન્ટર માટે. લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી આપણે જોવો તો કરન્ટલી તો જે સપોર્ટ બનતા અત્યારે કાઉન્ટરને જોવા મળે છે એ 1620 છે. 1620ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરી છે અપસાઇડમાં 1700ના ટાર્ગેટ્સ માટે. એટલે જો એક પસંદગી અહીંયાથી ખાસ કરીને ટેક મહિન્દ્રા પર બનતી દેખાઈ રહી છે, એટલે ત્યાં નજર રાખજો. 1620નો સ્ટોપ લોસ, 1700ના લક્ષ્યાંક, આના માટે તમે ખાસ કરીને ધ્યાન રાખી શકો છો. ટેક મહિન્દ્રા પર અહીંયાથી એક ખરીદદારીની સલાહ બની રહી છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ એ સાથે જ આગળ વધીને આજના દિવસે જો આપણે જે ક્રૂડવાળા કાઉન્ટર્સની વાત કરીએ, એમાંથી ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર છેલ્લા 3 દિવસથી સારું બસ કરી રહ્યું છે. 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર નીકળ્યા બાદ આજે પણ એક 2% ઉછાળો આવ્યો છે. અહીંયા બહુ જ સારું સેટઅપ અહીંયા ક્રિએટ થયું છે ઓઇલ ઇન્ડિયા માટે. લાગે છે અહીંયા આ જે ટ્રેન્ડ અપ જઈ રહ્યો છે એની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અને જેના આગળ બી લોંગની પોઝિશન જેના માટે કહીશ કે 465 સ્ટોપ લોસ હોલ્ડ રાખી રાખો લોંગની પોઝિશન. અપસાઇડમાં જે વીકલી ક્લિયરન્સ આપણને મળે છે 495 ના લેવલ પર મળે છે. 495 ના ઉપર જેમાં કાઉન્ટર ક્લોઝિંગ આપી છે વીકલી બેઝિસ પર, ત્યારબાદ રેન્જ શિફ્ટિંગ બી થતા આપણને કાઉન્ટરમાં સારું જોવા મળી શકે છે જે 560 સુધી જવાની જગ્યા બનાવશે. સો કરન્ટલી અત્યારે 465 સ્ટોપ લોસથી નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 465 એટલે 465ના સ્ટોપ લોસથી તમે ઓઇલ ઇન્ડિયામાં એક ખરીદદારી કરી શકો છો. એક સારી તેજી છેલ્લા 3 દિવસની અંદર આપણને આ સ્ટોકની અંદર આવતી જોવા મળી છે, એટલે એના પર તમારે ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે. બીજી તરફ એચએએલની કાઉન્ટર જુઓ. આજે લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યા, શોર્ટ કવર થઈ રહ્યા છે એચએએલની અંદર. 2%ની તેજી સાથે અત્યારે ફ્યુચર્સની અંદર ટોપ ગેનર બન્યો છે. ગઈકાલના ઘટાડા બાદ આજે શરૂઆત પણ જુઓ ઘટાડા સાથે થઈ હતી કાઉન્ટરની, પરંતુ સારી રિકવરી આવી છે. ફરી પાછો 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર નીકળ્યો છે. હવે છેલ્લે મે મહિનામાં જોઈએ તો અહીંયા એક સારું એવું કન્સોલિડેશન થતું જોવા મળ્યું હતું. કઈ રીતે તમે અત્યારે એચએએલને હવે જોઈ રહ્યા છો? લાગે છે આજે જે ઉછાળો આવ્યો છે એ થોડોક પોઝિટિવ રહી શકે છે? એ જે પોઝિટિવ રહેશે કેમ કે જે હિસાબથી આપણે જોવું હોય તો ઈરાન ઇઝરાયલનો જે હિસાબથી થતા પણ જોવા મળે છે એનો આપણને ડિફેન્સ સ્પેસમાં એક સારો એનાથી પોઝિટિવ અપડેટ આવતા પણ જોવા મળી શકે છે. કેમ કે ઓવરઓલ આપણે જોવું હોય તો ઇઝરાયલના રિલેટેડ જે બી ડિફેન્સ એનાથી મટીરિયલ યુઝ થાય છે એમાં એનાથી ઇન્ડિયાનો બહુ સારો એવો હાથ છે અને ડિફેન્સ સ્પેસનો સારો એવો હાથ છે. સો મને લાગે છે આ બધા કાઉન્ટરને એક પ્રોફિટ એનાથી થતા પણ જોવા મળી શકે છે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચરના હિસાબથી. જે હિસાબથી આપણે જોઈએ તો મને લાગે છે કાઉન્ટરમાં એક સારી તેજી આવનારા દિવસોમાં પણ જોવા મળી શકે છે. વીકલી ચાર્ટના હિસાબથી આપણે જોવા નથી તો 4 અઠવાડિયાથી કાઉન્ટર કન્સોલિડેટ કરી રહ્યો છે. ઓલમોસ્ટ આપણે જોશું તો જે પેટર્ન બનતા પણ જોવા મળે છે ઇનવર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતા પણ જોવા મળે છે. જે બ્રેકઆઉટ એનો બતાડી રહ્યો છે 5150 પર છે. 5150 ના ઉપર આ કાઉન્ટર જેમ વીકલી ક્લોઝિંગ આપશે તો મને લાગે છે ત્યાંથી બીજા 1000 થી 1500 પોઈન્ટની રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ કરન્ટલી. ઓવરઓલ ટ્રેડિંગ પર્સપેક્ટિવનો હિસાબથી ના લેવું જોઈએ ઇન્ટરડે એવી રીતે. હું કહીશ કે એનાથી મિડ ટર્મ યા લોંગ ટર્મ વ્યૂ રાખીને લ્યો. કાઉન્ટરમાં એક સારી તેજી આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે એચએલ અત્યારે ખરીદારીની સલાહ તો છે, પરંતુ એક લાંબા ગાળા માટેની ખરીદારી કરો. ટ્રેડિંગ માટે અત્યારે આ સ્ટોક સુટેબલ નથી, પરંતુ લાંબા ગાળાનું પોઈન્ટ ઓફ વ્યૂ હશે તો સારી તેજી તમને બની શકે છે, એટલે એના પર એક ફોકસ તમે ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ એ સાથે જ અત્યારે અમિતજી આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોઈ ચર્ચા કરી એ અંગેના આપણા કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે બી સ્ટોકનો ચર્ચા કરી મેં પર્સનલ પોઝિશન કેમાં બી નથી ક્લાયન્ટને રિકમેન્ડ કર્યો હોઈ શકે. મારી સાથે જોડાયા અને આજના દિવસે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો જુઓ, ખાસ કરીને વૈશ્વિક બજારોની અંદર આજે આપણને જે કડાકો જોવા મળ્યો ઇઝરાયલ ઈરાનના એક જીઓપોલિટિકલ ટેન્શનને લઈને આજે તમને ભારતીય બજારો પણ એક દબાણમાં છે, પરંતુ નીચલા સ્તરેથી સારી રિકવરી તમને આજે આવી છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ જુઓ એક 0.5% આજુબાજુની તેજી છે, જે દિવસ દરમિયાન વધારે હતી પરંતુ થોડા રિકવર થયા છે નીચલા સ્તરેથી, એટલે એના પર એક ફોકસ